મિત્રો, ગઈકાલે હું એક સરસ ઇન્વેસ્ટમેન્ટને લગતી બુક વાંચતો હતો. તેમાં જે રોકાણકારને સલાહ આપનાર લેખક છે એમને લખ્યું હતું કે ઇન્વેસ્ટર માટે બે શબ્દો બહુ અગત્યના છે, કે કન્વિન્સ થવું અને કન્ફ્યુઝ થવું. તો આ બે શબ્દોની આપણે ડિસ્કશન કરીશું. ખૂબ જ લોજિકલ વસ્તુ છે, કારણ કે કન્વિન્સ થયા વગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને હંમેશા ડર રહેશે કે હવે શું થશે, અને એમાં થોડો પણ ભાવ ઘટાડો આવે, પ્રાઇસ કરેક્ટ થાય એટલે આપણને ચિંતા થવા માંડે. અને મેં પણ એવું પણ જોયું છે કે લાંબો સમય સુધી કન્સોલિડેશનમાં સ્ટોક જતો રહ્યા તો ઇન્વેસ્ટર છેવટે પોતાના ભાવની નજીક ભાવ આવે ત્યારે નીકળી જાય, અને ત્યાર પછી જ એ સ્ટોક ચાલવાનો શરૂ થાય, અને ત્યારબાદ 2 ગણા, 3 ગણા, 5 ગણા પૈસા કરી આપે. એટલે મિત્રો, કહેવાનો મતલબ એમ છે, જો કન્વિન્સ થયા હો તમે પર્ટિક્યુલર સ્ટોક ઉપર અથવા કોઈ સ્કીમ પર, તો ચોક્કસપણે તેમાં રોકાણ કરજો અને એમાં લાંબા ગાળા માટે જાળવી રાખજો. મારા પોતાના અનુભવ પણ હું જણાવું કે મેં પણ આવું જોયું છે કે જ્યારે કન્વિન્સ થયા વગર કોઈ સ્ટોક લીધો હોય તો સતત કન્ફ્યુઝન રહે છે, અને કન્ફ્યુઝનના કારણથી આપણે વેલ્થ નથી બનાવી શકતા. આવા અનેક ઉદાહરણો મેં મારા છેલ્લા 40 વર્ષમાં જોયા છે. અને પર્ટિક્યુલરલી મેં એવું જોયું કે બીજાની સલાહથી તમે જો રોકાણ કર્યું હોય તો ચોક્કસપણે તમે કન્ફ્યુઝ જ રહ્યા કરશો, કન્વિન્સ નહીં થાવ. એટલે મારું પોતાનું માનવું છે કે તમારે પોતાને જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે પૂરતો અભ્યાસ કરો, બેલેન્સ શીટ વાંચો, એના ચેરમેન સ્ટેટમેન્ટ વાંચો, એની એજીએમની નોટ્સ વાંચો, પછી પોતે કન્વિન્સ થાવ કે ના, આ મારું ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસપણે ખૂબ જ સારું છે, અને મેં રોકાણ કર્યું છે એ લાંબા ગાળા માટે છે, અને હું એમાં દરેક ઘટાડે રોકાણ કરવાનું વિચારીશ. તો આ વસ્તુ તમને કમાઈ આપશે. થેન્ક યુ.